Welcome to the Learning Lounge. Today we are going to start a grammar topic known as articles. તો ત્રણ આર્ટિકલ્સ હોય એ એન અને ધ. એ અને એન ને આપણે ઇનડેફિનેટ આર્ટિકલ કહીશું, એટલે કે જે ચોક્કસ ના હોય તેવું અનિશ્ચિત આર્ટિકલ્સ, અને ધ એટલે ડેફિનેટ આર્ટિકલ્સ, ચોક્કસ જે કોઈ સ્પેસિફિક વર્ડની આગળ યુઝ થાય. સો એ અને એન યુઝ ફોર સિંગ્યુલર એન્ડ કાઉન્ટેબલ નાઉન્સ. એ અને એનનો યુઝ આપણે એકવચન અને જે ગણી શકાય એવા નામની આગળ કરી શકીએ. અને ધ એ સિંગ્યુલર અને પ્લુરલ બંને નામની આગળ થાય. એઝ વેલ એઝ એને કાઉન્ટેબલ અને નોન કાઉન્ટેબલ બંને નાઉન સાથે કરી શકાય. સો ધ ઇઝ યુઝ ફોર સિંગ્યુલર એન્ડ પ્લુરલ એઝ વેલ એઝ ફોર કાઉન્ટેબલ એન્ડ નોન કાઉન્ટેબલ નાઉન્સ. કાઉન્ટેબલ એટલે ગણી શકાય, નોન કાઉન્ટેબલ એટલે ગણી ના શકાય. વેન વી કેન યુઝ એનો યુઝ આપણે ક્યારે કરી શકીએ? તો આર્ટિકલ એ જનરલી ત્યારે યુઝ થાય જ્યારે આપણે કોઈ પણ જે વર્ડ છે કોન્સોનન્ટ એટલે કે વ્યંજનથી સ્ટાર્ટ થતું અથવા તો એનું પ્રોનાઉન્સિએશન છે એ વ્યંજનથી થતું હોય. ભલે આગળ સ્વર હોય બટ એનું પ્રોનાઉન્સિએશન વ્યંજનથી થાય. એક્ઝામ્પલ જોઈએ કે અ બુક, અહીંયા બી છે એ વ્યંજન છે, અને ત્યારબાદ છે અ યુરોપિયન, અહીંયા ઈ યુરોપિયનનો ઈ છે એ સ્વર છે, બટ આપણે જોઈએ તો ત્યાં આગળ એ યુઝ થયો છે, કેમ કે આપણે એને વાંચીએ તો યુરોપિયનમાં જ જાય, તો ય છે એ આપણે વ્યંજનમાં આવે. નાઉ સેકન્ડ ઇઝ ઇન ધ સેન્સ ઓફ વન ઓર એની, એટલે કોઈ એક એવું જ્યારે દર્શાવવામાં આવે ને ત્યારે આપણે આર્ટિકલ એ યુઝ કરીશું. લાઈક અ ટ્રી ગિવ્સ શેડ્સ, હી હેઝ બીન અપોઇન્ટેડ ફોર અ યર, એક વર્ષ માટે હોય ને ત્યારે. કોઈ બી પ્રોફેશન હોય એટલે કે વ્યવસાય હોય એની આગળ આર્ટિકલ એ આવશે. ત્યારબાદ છે ઇનડેફિનેટ થિંગ ઓર અ પર્સન, ક્યારે અનનોન માણસ કે જે અનિશ્ચિત વસ્તુ કે વ્યક્તિ હોય ત્યારે આપણે આગળ એ યુઝ કરીશું. લાઈક એ સ્ટ્રેન્જર કેમ ટુ માય હાઉસ, કે અનનોન માણસ છે. ત્યારબાદ ફ્રીક્વન્સી, રેટ કે પ્રાઇસ અથવા દર કે જથ્થો દર્શાવવો હોય ત્યારે આપણે આર્ટિકલ એ યુઝ કરાય, કે બનાના આર 10 રૂપીઝ અ ડઝન. એવી જ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ તો ધીસ મેગઝીન એપિયર્સ ટ્વાઇસ અ મંથ, એ ફ્રિકવન્ટલી થતું હોય ત્યારે આપણે આર્ટિકલ એ યુઝ કરી શકીએ. નાવ યુઝ ઓફ આર્ટિકલ એન. When a word start with A, E, I, O, U or pronounce with vowel, then we can use article N. એક્ઝામ્પલ જોઈએ તો એપલ, એપલમાં આગળ એ છે જે વોવલ છે, સો આપણે એના આગળ એ એન આર્ટિકલ યુઝ કરી શકીએ. પણ ત્યારબાદ છે એન આર, આગળ ભલે કોન્સોનન્ટ એટલે કે વ્યંજન છે એચ, બટ એનું આપણે પ્રોનાઉન્સિએશન આર કરીએ, જે સ્વરથી થાય છે, એટલે આગળ આર્ટિકલ એ એન આવશે. આવી રીતે ઘણા બધા વર્ડ્સ હોય કે જેમાં આગળ કોન્સોનન્ટ હશે એટલે કે વ્યંજન, બટ એનું ઉચ્ચારણ આપણે સ્વરથી કરીશું, તો એના આગળ આપણે આર્ટિકલ એ એન યુઝ કરીશું. ત્યારબાદ છે ફોર ફર્સ્ટ રેફરન્સ વી કેન યુઝ એ અથવા એન. ધીસ ઇઝ એન એપલ, ધ એપલ ઇઝ રેડ, એટલે કે જ્યારે કોઈ પણ એક વસ્તુ કે વ્યક્તિ માટે વાત થઈ હોય અને તેને ફર્સ્ટ ટાઈમ યુઝ કર્યું હોય તો આપણે આગળ આર્ટિકલ એ અથવા તો એન યુઝ થશે. નેવર યુઝ એ અથવા એન, ક્યારે એ અને એનનો યુઝ નહીં કરવાનો જ્યારે પ્રોપર નાઉન હોય. પ્રોપર નાઉન્સ એટલે કે વ્યક્તિવાચક નામ હોય ત્યારે, લાઈક અ રાકેશ કે કોઈ બી બોય ગર્લ વોટેવર જેનું નામ હોય ત્યારે. ત્યારબાદ છે મટીરિયલ નાઉન, એટલે કે પદાર્થવાચક નામ હોય ત્યારે આપણે યુઝ નહીં કરીએ. પદાર્થવાચકનું એક્ઝામ્પલ જોઈએ તો અ ગોલ્ડ. ત્યારબાદ છે એબ્સ્ટ્રેક્ટ નાઉન, એટલે કે ભાવવાચક નામ, એન ઓનેસ્ટી, પછી બ્રેવરી, જે આ બધા હોય ત્યારે આપણે આર્ટિકલ યુઝ નહીં કરીએ. એ અને એન આર્ટિકલ યુઝ નહીં થાય. નોન કાઉન્ટેબલ નાઉન્સમાં નહીં થાય. નોન કાઉન્ટેબલ નાઉન્સના એક્ઝામ્પલ જોઈએ તો મની. પછી પ્લુરલ નાઉન્સ હોય ત્યારે નહીં થાય. કોઈ બી ફૂડ્સ આઇટમ હોય એની આગળ આપણે આર્ટિકલ એ અથવા તો એન યુઝ નહીં કરીએ. ઘણું બધું છે, લાઈક કોઈ બી ગેમ્સનું નામ હોય, મંથ, ડે, સિઝન, ફેસ્ટિવલ, લેંગ્વેજીસ, આ બધાની આગળ ક્યારેય એક પણ આર્ટિકલ નહીં આવે. કોઈ બી સબ્જેક્ટની આગળ નહીં આવે આર્ટિકલ્સ, કોઈ બી ડિઝીઝની આગળ આર્ટિકલ નહીં આવે, કલર્સની આગળ નહીં આવે. સો આપણે આપણા નેક્સ્ટ અને લાસ્ટ આર્ટિકલ પર જઈએ, ધ. તો વેર ટુ યુઝ ધ. તો એમાં આપણે જોઈએ સિંગ્યુલર નાઉન શોઈંગ હોલ ક્લાસ, એટલે કે એક સિંગ્યુલર નાઉન છે બટ જે આખા ક્લાસનું ડિસ્ક્રિપ્શન કરે. લાઈક ધ કેમલ ઇઝ અ શીપ ઓફ ડેઝર્ટ, તો અહીંયા ધ કેમલ એટલે કે કેમલ એક ઊંટ છે બટ બધા જ ઊંટનું નિર્દેશન કરે છે. ટુ મેન્શન અગેન એટલે એક વસ્તુને બીજી વાર દર્શાવવાની હોય ત્યારે, લાઈક ધીસ ઇઝ અ ટોય,
તો ટ ઇઝ રેડ. તો અહીંયા એકવાર આવ્યું ફર્સ્ટ ટાઈમ ત્યારે અ આવ્યું, પણ બીજી વાર એને ટોયની વાત થઈ તો આપણે ધ યુઝ કર્યું. ભાઈ ડેફિનેટ થિંગ એટલે ચોક્કસ વસ્તુઓ માટે. કોલ ધ મેન સ્ટેન્ડિંગ આઉટસાઇડ, એ માણસને બોલાવો કે જે બહાર ઊભો છે. તો અહીંયા જે સ્પેસિફિક કીધું કે એ માણસ, સો ધ. ફોર યુનિક થિંગ્સ લાઈક ધ મૂન, ધ સ્ટાર, કે જે એકની એક જ છે. ભાઈ સુપરલેટિવ ને કમ્પેરેટિવ ડિગ્રીમાં આવશે. તો સુપરલેટિવમાં છે ધ રામ ઇઝ ધ ટોલેસ્ટ બોય, અને કમ્પેરેટિવમાં ધ મોર યુ ગેટ ધ મોર યુ ડિઝાયર. ત્યારબાદ ઓર્ડિનલ નંબર્સ હોય ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, એ બધાની આગળ પણ ધ આવશે. આફ્ટર દેટ કોઈ બી ઇન્વેન્શન છે એની આગળ બી ધ આવશે, લાઈક ધ કોમ્પ્યુટર, ધ ફોન, એવી રીતે. ત્યારબાદ છે યુનિટ બાય વિચ આઇટમ્સ આર સોલ્ડ, એટલે કે જે માપવાની વસ્તુ હોય ને જેના દ્વારા વસ્તુઓનું વહેંચાણ થતું હોય, લીટર, કિલોગ્રામ, એવી રીતે. એ બધા એકમની આગળ આપણે ધ લખશું, લાઈક મિલ્ક ઇઝ સોલ્ડ બાય લીટર. એવી જ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ કે ક્લોથ ઇઝ સોલ્ડ બાય ધ મીટર. પછી બોડી પાર્ટ્સ હોય તો એની આગળ બી ધ આવશે. પછી રિવર, માઉન્ટેન્સ, ઓશન, ડેઝર્ટ્સ, વેલી, એપિક્સ, હિસ્ટોરિકલ બિલ્ડિંગ્સ, ડેઝિગ્નેશન્સ, ન્યૂઝપેપર, ઓર્ગેનાઇઝેશન, ગ્રુપ ઓફ આઇલેન્ડ, ગ્રુપ ઓફ કન્ટ્રી, આ બધાની આગળ આપણે ધ યુઝ કરી શકીએ. લાઈક ગ્રુપ ઓફ ઓર્ગેનાઇઝેશન, ધ યુએનઓ, ધ સિક્યુરિટી કાઉન્સિલ, આવી રીતે. હવે વેર ધ વિલ નોટ યુઝ, ધનો યુઝ ક્યાં ન કરી શકીએ? તો કોઈ પણ નેમ ઓફ સબ્જેક્ટ, પર્સન, સ્કૂલ કે કોલેજ, ત્યાં આપણે ધનો યુઝ નહીં થાય. પછી કોઈ બી સિટી, ગેમ, ડે, મંથ, ફેસ્ટિવલ, આ બધાની આગળ પણ આર્ટિકલ નહીં આવે. કોઈ બી લેંગ્વેજ, ડિઝીઝ, સિઝન, કલર, આ બધાની આગળ પણ આર્ટિકલ નહીં આવે. એપોસ્ટ્રોફી પછી પણ આર્ટિકલ નહીં આવે. ટાઈમ ઓફ ડે એન્ડ નાઇટ, અ ડોન, અ મોર્નિંગ, ઇવનિંગ, આ બધા ટાઈમે બી આર્ટિકલ નહીં આવે. કોઈ બી મેટલની સાથે બી આપણે આર્ટિકલનો યુઝ નહીં. આવું ઘણું બધું છે, લાઈક બાય મીન્સ ઓફ ટ્રાવેલ, એટલે મુસાફરીના સાધનોની આગળ ના આવે. નાવ ઇટ્સ એક્ટિવિટી ટાઈમ. જે બી વસ્તુ આપણે ભણ્યા એનું રિવિઝન કરીએ, એક 5 કે 6 ફિલ ઇન ધ બ્લેન્ક્સથી. ફર્સ્ટ ઇઝ આયર્ન ઇઝ ડેશ યુઝફુલ મેટલ. તો આ બધામાં તમારે આર્ટિકલ એ, એન અથવા ધ યુઝ કરવાના છે. એન્ડ લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ ઇઝ આયર્ન ઇઝ ડેશ યુઝફુલ મેટલ, તો અહીંયા આવશે આર્ટિકલ એ. ત્યારબાદ છે યુઝફુલ, કેમ કે આપણે ય વંચાય છે, વ્યંજનથી આનું પ્રોનાઉન્સિએશન થાય છે. ધ તાજમહેલ ઇઝ અ હિસ્ટોરિકલ બિલ્ડિંગ. ધ તાજમહેલ એક સ્પેસિફિક વસ્તુ થઈ ગઈ. ત્યારબાદ આવશે ઇંગ્લિશ ઇઝ ડેશ લેંગ્વેજ ઓફ ડેશ ઇંગ્લિશ. તો અહીંયા જે ઇંગ્લિશ ઇઝ ધ લેંગ્વેજ ઓફ ધ ઇંગ્લિશ આવશે, કેમ કે બીજામાં જે ઇંગ્લિશ એ બ્રિટિશર્સ બતાવે છે, અને ફર્સ્ટ જે ધ લેંગ્વેજ કેમ આવ્યું, કેમ કે ઇંગ્લિશને વસ્તુ બતાવે છે કે ઇંગ્લિશ ઇઝ ધ લેંગ્વેજ એમ. ત્યારબાદ છે ઇટ વોઝ ડેશ ફંક્શન. ઇટ વોઝ અ યુનિક ફંક્શન. સ્વર છે બટ એનું પ્રોનાઉન્સિએશન યથી થાય છે. માય સિસ્ટર ઇઝ ડેશ એમએસસી. તો અહીંયા એમએસસીમાં એમ કોન્સોનન્ટ છે, છતાં પણ આપણે આર્ટિકલ એ એન યુઝ કરીશું, કેમ કે એમનું પ્રોનાઉન્સિએશન સ્વરથી થાય છે. ત્યારબાદ ડેશ ઇઝ રીચ આર નોટ ઓલવેઝ હેપી. તો રીચ એ આખી જાતિનું દર્શાવે છે, ધ કેમલ હતો એવી રીતે ધ રીચ આવશે. ધીસ ઇઝ ધ આન્સર ઓફ અવર ક્વેશ્ચન્સ. એકવાર જોઈ લેજો ને તમારે જે કોઈ ડાઉટ હોય કમેન્ટ કરી દેજો, વી વિલ આન્સર ઇટ. સો ધેટ્સ ઇટ ફોર ટુડે. થેન્ક યુ ગાઈઝ. જો તમને અમારા વિડીયો ગમતા હોય અને ઇન્ફોર્મેટિવ લાગતા હોય તો પ્લીઝ લાઇક ઇટ, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ ઇટ. થેન્ક યુ.